રાજ્યમાં પાટીદાર અનામત આંદોલનથી ઊભી થયેલી પરિસ્થિતિમાં પ્રદેશ ભાજપ સંગઠનની નિષ્ક્રિયતા સામે મુખ્યપ્રધાને નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળી રહ્યું છે। રાજ્ય સરકાર દ્વારા લાંબી કવાયત બાદ બનાવેલી સ્વાવલંબન યોજના પ્રજા સુધી લઈ જવામાં પણ ભાજપ સંગઠન નિષ્ક્રિય રહ્યું હોવાની ફરિયાદો મુખ્યપ્રધાનને મળી રહી છે। રાજ્યમાં છેલ્લા 2 માસથી પાટીદાર અનામત આંદોલન જોરશોરથી ચાલી રહ્યું છે। દિવસે ને દિવસે રાજ્ય સરકાર પાટીદાર આંદોલનને કારણે ભીંસમાં મુકાતી જાય છે। આમ છતાં ભાજપ સંગઠન દ્વારા રાજ્ય સરકારને જરૂરી કોઈ સહાય પ્રાપ્ત થતી ન હોવાની લાગણી રાજ્ય સરકારમાં બેઠેલા પ્રધાનો વ્યક્ત કરી રહ્યા છે। ખુદ મુખ્યપ્રધાન આનંદીબહેને પણ સંગઠનના ટોચના નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે। ભાજપની કોર કમિટીની યોજાયેલી બેઠકમાં તેમણે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે। રાજ્ય સરકાર દ્વારા લાંબી કવાયત બાદ સવર્ણ જ્ઞાતિઓ માટે અનેક શૈક્ષણિક યોજનાઓ બનાવાઈ છે, એટલે કે અનામતનો વિકલ્પ રાજ્ય સરકારે આપવાનો પ્રયાસ કર્યો। તેમ છતાં ગામડાઓ સુધી સત્વરે આ યોજનાઓને ભાજપ સંગઠને લઈ જવાનો પ્રયાસ કર્યો નથી। ભાજપ સંગઠનમાં બેઠેલા નેતાઓ પાટીદારોના વિરોધને કારણે રાજ્ય સરકારે જાહેર કરેલી યોજના પણ પ્રજામાં લઈને જતા મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેના કારણે અનામત આંદોલનનું જોર ઘટવાની જગ્યાએ ફરી વધી રહ્યું છે। પ્રદેશ ભાજપની કોબામાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં પણ મુખ્યપ્રધાનની નારાજગીની અસર જોવા મળી છે। કેમેરા સામે કોઈ નેતા મુખ્યપ્રધાનની નારાજગી સંદર્ભે બોલવા તૈયાર નથી। જો કે ઉમિયાધામમાં પૂર્વ પ્રધાન અને પાટીદાર નેતા ચિમન સાપરિયા સાથેના બનેલા બનાવોની ચર્ચા ચોક્કસ ચિંતન શિબિરમાં કરવામાં આવી છે। GSTV ગાંધીનગર।